શાસ્ત્રીજી આવે એ પહેલાં એક નાના મોઢે મોટી વાત સાંભળી લઈએ. આઈ રિક્વેસ્ટ માસ્ટર કલશોર અવર લીવ વેલ ફ્યુચર. તમે એને ઓળખી જ ગયા હશો. ગઈ લીવેલમાં પણ એ સરસ એના પોતાના મંતવ્યો રજૂ કર્યા. હી ઇઝ ધ સન ઓફ ડૉક્ટર હિતેશ પટેલ એન્ડ યાતિ પટેલ. એન્ડ કલશોરને સાંભળીએ, મને નહીં પ્લીઝ. કલશોર. ગુડ મોર્નિંગ. મારું નામ કલશોર છે અને આજે હું એક વાત રજૂ કરવા જઈ રહ્યો છું. વક્ત સબકો મિલતા હૈ જિંદગી બદલને કે લીએ. वक्त सबको मिलता है जिंदगी बदलने के लिए, पर जिंदगी दोबारा नहीं मिलती वक्त बदलने के लिए. છેલ્લા 4 વર્ષથી લીવવેલ કોનમાં હું અમારા સૌ તરફથી એક વાત રજૂ કરું છું. અમે સૌ એટલે આપ સૌના બાળકો. આપ સૌના બાળકો અલગ અલગ ઉંમરના હશે. કોઈ મારથી નાના હશે અને કોઈ મોટા. કોઈ 10, 15 કે 20 વર્ષના હશે. પણ દરેક બાળકમાં એક વસ્તુ કોમન હશે, તે જિદ્દી હશે. તેને કંઈ જોઈએ એટલે જોઈએ જ, અને એ પણ આજે જ. બધાને એવું લાગે કે બહુ જીદ સારી નહીં, પણ હું એવું માનું છું કે તમને પણ અમારી જેમ જિદ્દી બનવું જોઈએ. તમે તમારા વિચારોને અમલમાં નથી મૂકતા અને તેમને અમલમાં મૂકવાની જીદ પણ નથી કરતા. દર વર્ષે લીવવેલ કોનમાં હું સાંભળું છું કે આપણે એક્સરસાઇઝ કરવી જોઈએ, આપણે રિલેક્સ થવું જોઈએ, આપણે ફેમિલીને ટાઈમ આપવો જોઈએ, આપણે પોતાને ટાઈમ આપવો જોઈએ અને બીજું બહુ બધું. પણ જ્યારે અમલમાં મૂકવાની વાત આવે ત્યારે એને કોઈ અમલમાં નથી મૂકતું. અમે બાળકો તમારામાંથી બહુ બધી વસ્તુઓ શીખીએ છીએ અને તેમને અમલમાં મૂકીએ છીએ. તો આજે તમે પણ અમારામાંથી જીદ કરવાનું શીખો અને એને અમલમાં મૂકો. જીદ કરો ને જિંદગી બદલો. જય હિન્દ. થેન્ક યુ કલશોર.